નમસ્કાર મિત્રો, આપણી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ટાટ માધ્યમિક પરીક્ષા એટલે કે ટાટ સેકન્ડરી માટે ફોર્મ ભરવાના બાકી છે. તો હજુ પણ ફોર્મ ભરી શકો છો અને એ તારીખો કઈ છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ પર જવાનું છે અને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ પર આપણે જોઈ શકીએ છીએ અને નીચે સ્ક્રોલ કરીને આપણે નોટિસ બોર્ડ તરફ જઈશું અને નોટિસ બોર્ડ આપણે જોઈ શકીએ છીએ કાળા અક્ષરમાં સૌપ્રથમ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ટાટ એસ માટે તારીખ 20/3/2026 ના રોજથી તારીખ 22/3/2026 ના રાત્રે 23:59 કલાક સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઈન ફી https://ojas.gujarat.government.in પર ભરી શકાશે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ભરવાના બાકી છે તો તાત્કાલિક ભરી દેજો. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેજો, એના પછી કોઈ પણ તારીખ આપવામાં આવશે નહીં અને લંબાવવામાં આવશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો. આ 22 માર્ચ 2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો એના માટે પણ સૂચના છે, ચાલો વાંચી લઈએ. ટાટ એચએસ 2026ના ફોર્મ ભરતી વખતે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓએ તે ડિગ્રીની માહિતીમાં ટકાવારી શૂન્ય, ક્લાસમાં નોટ એપ્લિકેબલ અને પાસિંગ વર્ષમાં 2026 દર્શાવી ફોર્મ ભરવાનું રહેશે. બીએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હો તો કેવી રીતના ફોર્મ ભરીશું એ આગળ આપણે જોઈશું. તો સૌપ્રથમ ઓજસની વેબસાઇટ પર આવી જવાનું છે અને એપ્લાય કરતી વખતે આ રીતના ફોર્મ ખુલશે. તો આ રીતના ડિટેલ ભરવાની છે. ફર્સ્ટ નેમ, મધર નેમ બધું ભરીને એડ્રેસ ફિલ કરીને એજ્યુકેશન ડિટેલ પર આવશું. તો એમાં બીએસસી બીએ જે કાંઈ વિદ્યાર્થીઓ મિત્રોએ કર્યું હશે એ બેચલર ડિગ્રીમાં ફિલ કરવાનું છે. પછી એજ્યુકેશન ડિટેલમાં બધાનું જે બીએડ કરેલું હોય બીએડ સિલેક્ટ કરવાનું છે. ને જે વિદ્યાર્થી મિત્રો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હો તો પર્સન્ટેજમાં 0 લખવાનું છે અને ક્લાસમાં નોટ એપ્લિકેબલ પસંદ કરવાનું છે. જે રીતના બતાવું છું એ રીતના નોટ એપ્લિકેબલ પસંદ કરજો. અને પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડીમાં જે તમે કાંઈ યુનિવર્સિટીનું હોય એ સિલેક્ટ કરજો, એટલે કે ટાઈપ કરજો. પછી સ્ટેટમાં ગુજરાત, પછી પાસિંગ યરમાં 2025-26 આ રીતના આવશે. તો આ બધું ફિલ કરીને તમે બીએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હો તો આ રીતના ફોર્મ ભરજો. અને જે લોકોએ પહેલાંથી બીએડ પાસ કર્યું છે તો એ વિદ્યાર્થી મિત્રોએ પર્સન્ટેજ લખવાના છે. આ રીતના જે વિદ્યાર્થી મિત્રોએ બીએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હો તો આ રીતના ફોર્મ ભરી શકો છો. આશા રાખું છું મિત્રો ટાટને લાગતી માહિતી તમને સમજાઈ ગઈ હશે. દરેક પરીક્ષાને લાગતી માહિતી આપની ચેનલ પર આવતી રહે છે. આવી જ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.